કે 6 મહિના બાળકને પૂરા થઈ ગયા હોય ત્યાર પછી એને સ્તનપાન સાથે સાથે ઉપરી આહારની પણ જરૂર પડે. જેમ કે બાળક જેમ મોટું થતું છે તેમ એને 6 માસથી 9 માસનું હોય ત્યારે બાળકને અડધી વાટકી ખોરાકની જરૂર પડે. પછી 9 થી 12 મહિનાનું બાળક થાય એટલે એને 1.5 વાટકીની જરૂર પડે. અને 12 થી 24 એટલે કે 1 થી 2 વર્ષનું બાળક થાય ત્યારે એને પૂરી મોટી વાટકીની ખોરાકની જરૂર પડે. અને 6 માસ પછી સ્તનપાનની સાથે સાથે ઉપરી આહાર જરૂરી છે. અને થોડી માત્રામાં જ વધુ વખત એકારે બાળકને નહીં, જેમ જોઈએ જરૂરિયાત બાળકને થાય બિલકુલ થાય તેમ થોડું. અને એ રીતે આપવાનું કે ઘરમાં બનાવેલો જ અને બહારનો ખોરાક બાળકને નહીં આપવો. બને ત્યાં સુધી ઘરમાં જેમ કે આપણે લાલ શક્તિના તમને પેકેટ આપવામાં આવે છે એમાંથી ઘટ પ્રવાહી જેમ કે રા, પીવો, બાળકને ટૂંકમાં બળેલો રહે અને અટકે નહીં એ રીતે બાળકને ખોરાક આપવો. ઢીલો પોચો જેમ કે પપૈયા છે, નારંગી છે, ચીકુ છે એનું બાળકને હાવ છૂંદો અથવા રસ કરી અને બાળકને આપવાનું જેથી કરીને સ્વાદમાં અને સરસ લાગે અને બાળક પેટ ભરીને ખાઈ શકે. ત્યારબાદ આપણો જન્મદિવસ છે નિહાનભાઈનો અને ઋતુબેનનો. બધા જન્મદિવસની હેપી બર્થડે કહો હાલો બધા. રુદુ ચાકુ મૂકી દે. લીસું છે તરબૂચ. હવે તરબૂચ લીસું છે કે ખરબચલું છે? ખરબચલું નથી, લીસું છે. તો આપણે પછી કાળા વાળો આવે તને હો. લીસું છે. કેવું છે? હવે તરબૂચને આખું ખવાય કે સુધારીને ખવાય? સુધારીને આખું ન ખવાય. આખું જ ખવાય તરબૂચ. સુધારીને જ ખવાય. તમે સુધારતો તરબૂચ સુધારતો. અરે વાહ, કેવો નીકળો અંદરથી? લાલ નીકળો, મકાન તો બધાયને. અરે વાહ, હવે જીવ કરીને ખવાય ને. સરસ, બેસ જા.